લોકો ઈ ભાઈ મને પણ બોલવા લાગ્યો, તું શું બોલેસ, ચમ આવું બોલેસ, હું ટાકા તો હાલ નોખા પડ્યા, ચમ આવું બોલેસ કે કીધું હા સાચી વાત છે, તું મારા છોકરા જા. તો મારો છોકરો ગાડી હો ઉપર ચલવી, હો ઉપર ગાડી ચલવી અને હોસ્પિટલ આવ્યો. તો મારો દિયોર બહાર હુતા હતા. મારો છોકરો એમ કહેવા માંડ્યા, આની આગળ પાછળ કોઈ માણસ કેમ નથી, આની સારવાર કેમ કોઈ કરતા નથી, આની આગળ બધા પોલીસ વાળા તો જવા નથી દેતા, તું ચમ જાસ અંદર. તો શું એનો કાકો હતો, એનો ભત્રીજો હતો, ન જાય? એની ખબર એને શું થયું એ તો જોવા માટે જાય કે નહીં? તો એ લોકો અહીંયા પણ મારવા માંડ્યા. તો અમે કગરી વગરીને પગે લાગીને મારા છોકરાને લાયા ને તો ફરીવાર લઈ ગયા. આખી રાત મારા છોકરાને માર્યો, મારા છોકરાને ધમકાયો, મારા છોકરાને નાકુરામાંથી લોહી આવ્યું એવો સાહેબ માર્યો, અને મારા છોકરાને પાણી બી ન ખાલ્યું આખી રાત. અને મારા દિયોરની અમે આખી રાત બીજા દી 10 વાગ્યા સુધી અમે એમની આ બધી કાર્યવાહી કરવા અમે રોકાણા બધા, પણ એ પોલીસ વાળે મારા છોકરાને આવવા પણ નથી દીધો. આવો કયો કાયદો છે? અને એ કે મર્ડર કરી નાખ્યું હોય છે માણસ, એ જેલમાં હોય છે, એમને પણ એના પરિવારમાં એવું થયું હોય ને એને આપવા દે છે. તો આવા ચિયા પોલીસ છે, આવી ચિયો સરકાર છે? તો આનો મારે ન્યાય જોઈ સાહેબ, જોઈ.